સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર હુમલો કરનાર તરુણ મિસ્ત્રીને હાર્દિકના સમર્થકોએ માર મારતા તબિયત બગડી છે। તબિયત લથડતા તરુણ મિસ્ત્રીને લીંબડીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। હાર્દિક વઢવાણમાં જાહેર સભા સંબોધી રહ્યો હતો ત્યારે તરુણ મિસ્ત્રીએ સ્ટેજ ઉપર જઈ હાર્દિકને લાફો માર્યો હતો અને ત્યારબાદ હાર્દિકના સમર્થકો તરુણ મિસ્ત્રી પર તૂટી પડ્યા હતા। हार्दिक भाई सभा करी कि पाटीदार समाज माटे બધું સારું કર્યું ને બરોબર એ વખતે પણ એ વખતે મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી, કરોડ દવા ચાલતી હતી। અમે જે તકલીફ સહન કરી એક વખત નહીં બે વખત તકલીફ સહન કરી, મારી વાઈફનો મિસકેરેજ થવા રહી ગયું, બહુ તકલીફ પડી। પછી એકવાર ભાઈ બાબુ બીમાર હતો, એ દિવસે પણ કરોડ જતા દવાખાના અમને તકલીફ પડી કે ગમે ત્યાં ગુજરાત બંધ કરાવી દે, ગમે ત્યાં તકલીફ કરાવો, ગમે ત્યાં નાત જાતનું કરાવો, આમ પબ્લિક હેરાન થાય। 14 જણા શહીદ થયા, એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય। એને જે કર્યું પણ આમ પબ્લિક હેરાન થાય। હું કેટલા 3 વર્ષથી રાહ જોતો હતો, કેટલું બધું હેરાન થયા અમે, મને ખબર, મારા બાબા માટે હેરાન થયા। કેવી રીતે રસ્તાઓ ચેન્જ કરી અમે કલોલ પહોંચીએ। એ ગુજરાતનો હિટલર હોય એવી રીતે શાસન કરવા માગે, એ એની જાતને એવી રીતે સમજે કે હું કવિ હતા ગુજરાતમાં, પણ આમ પબ્લિકનું શું કરવાનું? આમ પબ્લિક હેરાન થઈ હતી અને મારો જીવ જતો રહે એવી કન્ડિશન હતી, તોય અમે એ દિવસે બચી ગયા। કોંગ્રેસનો કોઈ વિરોધ નહીં, પણ હાર્દિકના જે વિચારો ખરા, એ વિચારો એ બાળકોનું, એ છોકરાઓનું, એ ગુજરાતના બાળકો ખરા એને ગેરમાર્ગે દોરી અને એ જે કરી રહ્યો છે એનો વિરોધ છે। પર્સનલી મને જે બાપા મારા અને જે છોકરાને તકલીફ પડી એના હિસાબે અમે સ્ટેપ લીધું હોય, એ આ મારી જાતનો પોતાનો પર્સનલ વિરોધ છે। એ તો મને કાલ મેં ફોન કર્યો કે હું બહાર જવાનો છું અને મને કીધું ને કે હું સુરેન્દ્રનગર જવાનો છું, પણ મને કે હું બહાર જઉં છું એટલું જ મને કીધું। આજકાલમાં કોઈક ભાજપ સાથે જોડાયેલો છે એટલી ખ્યાલ છે। આજે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલની સભા ચાલતી હતી વડવાણ પોલીસ સ્ટેશનની હદમાં। જ્યારે આ સભા ચાલુ થઈ ત્યારે એક માણસ જેમનું નામ તરુણભાઈ મનુભાઈ ગજ્જર, રહેવાસી જેસલપુર કડી તાલુકાનું છે, આવીને એમને લાફો માર્યો। આના ઉપર પોલીસ કાયદેસર કાર્યવાહી કરી રહી છે। પણ એમની જો પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું, આ કહે છે કે તમે જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે 14 પાટીદાર જો શહીદ થયા એમનો તમે ભોગ લઈ લીધું અને આના પછી તમે આજે હેલિકોપ્ટરમાં ફરો છો, કોંગ્રેસમાં તમે જોડાઈ ગયા છો। અને બીજું કહે છે આ કે જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે અમારી વાઈફ પ્રેગ્નન્ટ હતી અને અમે અગવડતા પડી, જ્યારે અમે એમને કલોલ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે અમારે એમને 1-1.5 કલાક રોકવાનું પડ્યું, એમને બહુ પેન થયું। અને બીજું અમારો દીકરો જ્યારે બીમાર હતો ત્યારે એમને લઈ જતા હતા ત્યારે બી અમને અગવડ પડી અને આ આંદોલનના કારણે અમારે પરિવારને અને સમાજને બહુ અગવડ પડી। તમે જાતિવાદ કરીને સમાજને હેરાન કર્યો છે, શાંતિપ્રિય ગુજરાતની તમે શાંતિ ઢોલવાનો પ્રયાસ કર્યો છે અને આ કહે છે અને કહે છે કે અમે કોઈ રાજકીય પક્ષથી સંકળાયેલ નથી અને આ ખરેખર અમારું વ્યક્તિગત મામલો છે। હાર્દિક પટેલની ફરિયાદ લેવામાં આવી છે અને આના ઉપર પોલીસ કાર્યવાહી કરશે। કહે છે કે વ્યક્તિગત રીતે આને અગાઉ 2 વાર પ્રયાસ કર્યા હતા, પાટણ બાજુ અને એક જગ્યાએ ઓર બોલે છે, ક્લિયર એમનું નામ એમને ખબર નથી, પણ 2 જગ્યાઓ 13 તારીખ અને 17 તારીખ બી એમને ટ્રાય કરી હતી।